કોઈની પાસે સમય નથી તમારા વિશે વિચારવાનો કે મંતવ્યો બાંધવાનો કે તમારી મજાક ઉડાવવાનો. તેઓ પોતાની જ મથામણમાં વ્યસ્ત છે. જો 1 મિનિટ મળે તો પણ તેઓ તમને ક્યાં જોવે છે? તેઓ તમારી સામે જોતા પણ નથી. તો કોઈ શું વિચારી રહ્યું છે તેની ચિંતા ન કરો. કોઈ શું વિચારે છે એ એમની સમસ્યા છે. તમે કેમ બધાનું મન વાંચવાની કોશિશ કરો છો? તમારે એ જોવાનું છે કે તમારા મનની ગુણવત્તા કેવી છે. બીજાના મનની ગુણવત્તા કે તેમાં શું ચાલે છે તેની ચિંતા ન કરો. હું તમને કહું છું, એ જરાય કામનું નથી. બીજાના મનમાં શું ચાલે છે એ શોધવું એ નકામું છે. ત્યાં ખરેખર કશું કામનું નથી. જો તમે એ વાત પર ધ્યાન આપશો કે તમારા મનમાં શું ચાલવું જોઈએ તો તમારું જીવન સુધરશે. પણ જો તમે એ ચિંતામાં હશો કે પેલો કે પેલી શું વિચારતા હશે તો તમે પાગલ થઈ જશો. કારણ કે તમને ખબર જ નથી કે શું થઈ રહ્યું છે. એ બધું બસ અનુમાન છે. અને જો તમે રોજ આવા અનુમાન લગાવ્યા કરશો તો તે તમને પાગલ કરી દેશે. બરાબર ને? પણ ગમે તે હોય, મોટા ભાગના લોકો તમારા વિશે નથી વિચારી રહ્યા. તમને નિરાશ કરવા બદલ માફી ચાહું છું.